અમદાવાદના ખાડિયા વિસ્તારમાં વર્ષ 2024માં બનેલી ચકચારી લૂંટ અને ફાયરિંગની ઘટનામાં આખરે પોલીસને મોટી સફળતા મળી છે। 2 વર્ષની લાંબી તપાસ બાદ ઝોન 3 LCB અને ખાડિયા પોલીસે દિલ્હીથી એક આરોપીને ઝડપી પાડ્યો છે અને આ આરોપીની ઓળખ જાણીને તમે પણ ચોંકી જશો, કારણ કે આ લૂંટારૂ બીજું કોઈ નહીં પણ ભારતીય વાયુસેનાના એક અધિકારી એટલે કે કોર્પોરલ નીકળેલો છે। 16 જુલાઈ 2024ના રોજ ખાડિયાના ફતાસાની પોળમાં હિંમતમલ શંકરલાલ સોનીની દુકાન પર આ ઘટના બની હતી। આરોપીએ ત્યાં ધાડ પાડી વેપારી પર ફાયરિંગ કર્યું, 1.51 કરોડના સોનાના દાગીના લૂંટીને ફરાર થઈ ગયો હતો। પોલીસ માટે આ કેસ એક મોટો પડકાર હતો। આખરે ટેકનિકલ તપાસ અને સઘન પૂછપરછના અંતે પોલીસે દિલ્હીથી દીપક ભુકેર નામના આરોપીને દબોચી લીધો છે। પોલીસ તપાસમાં જે વિગતો સામે આવી છે તે આઘાતજનક છે। આરોપી દીપક ભુકેર ક્રિકેટ, સટ્ટા અને દારૂના વ્યસનમાં એટલો ડૂબી ગયો હતો કે તેના પર 25 થી 30 લાખનું દેવું થઈ ગયું હતું। આ દેવું ચૂકવવા માટે તેણે લૂંટના આખો પ્લાન બનાવ્યો હતો। એટલું જ નહીં, આરોપી જામનગરમાં એરફોર્સના નિવૃત્ત અધિકારીને ત્યાં થયેલી 15 લાખની ચોરીમાં પણ સડોવાયેલો હતો। ખાસ વાત એ છે કે જે પિસ્તોલથી જામનગરમાં ચોરી થઈ હતી તે જ પિસ્તોલનો ઉપયોગ કરી ખાડિયામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું। પોલીસને ચકમો આપવાની ફિલ્મી કોશિશ તેણે ગુનાના સમયે મોબાઈલ ફોન ઘરે મૂકી દીધો હતો। રસ્તામાં 7 થી વધુ વખત રિક્ષા બદલી, કપડાં, જૂતા બદલ્યા અને અમદાવાદની અલગ હોટલોમાં ખોટા આઈડી કાર્ડ પર રોકાયો હતો। પરંતુ કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો શાણો હોય, પુરાવા છોડી જાય છે। જામનગરમાં ચોરીમાં વપરાયેલી જે પિસ્તોલ પોલીસ માટે મુખ્ય કડી બની અને આખો મામલો ખુલી ગયો। હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે। લૂંટાયેલું સોનું દિલ્હી અને હરિયાણામાં વેચી દેવાયું હોવાની વિગતો સામે આવી છે। હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે કાવતરામાં તેની સાથે અન્ય કોઈની મદદ હતી કે કેમ। આ તમામ બાબતો પર વધુ માહિતી માટે જુઓ ડીસીપી રૂપલ સોલંકી, ઝોન 3 નિવેદન। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ। 2024ના 16 જુલાઈ 2024ના રોજ એક ઓફેન્સ બનેલો ખાડિયામાં ફતાસાની પોળમાં। માણેક ચોક, જેમ તમે જાણો છો, આખો સોનીની બજાર છે અને એની અંદર બહુ બધી દુકાનો આવેલી છે અને એ વખતે પણ મહોરમ હતી અને આજે પણ મહોરમ છે। તે વખતે આ ઓફેન્સ બનેલો હતો અને જે વેપારી છે એમની દુકાનમાં 3 વાગ્યાના આશરે એક વ્યક્તિ લાલ કેપની અંદર ઘૂસેલો અને એણે મોઢા પર રૂમાલ બાંધેલો હતો પોતાની આઈડેન્ટિટી છુપાવવા માટે। એ વખતે એણે જે ફરિયાદી છે એમને પગમાં ગોળી મારી અને 1,51,83,000ની લૂંટ, જેમાં ચાંદીની પાટો, રોકડ રૂપિયા વગેરે ઇન્ક્લુડ થઈને આટલો મુદ્દામાલ થતો હતો। ત્યારબાદ આ આરોપી જગ્યાથી ભાગી ગયેલો અને 2 વર્ષથી આ ઓફેન્સ અનડિટેક્ટ હતો। આ ઓફેન્સને શોધવા માટે સતત અમે બધા જ ખૂબ પ્રયત્ન કરી રહ્યા હતા। હાલના ડીજી સર અને અમારા સીપી સર એમનું સતત અમને માર્ગદર્શન અને આ ગુનો શોધવા માટે એમની ચિંતા હંમેશા દરેક મિટિંગમાં સર વ્યક્ત કરતા હતા। આ ગુનો શોધવા માટે જે અમે લાગેલા હતા એમાં ટેકનિકલી પણ લાગેલા હતા અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પણ અમે મહેનત કરી રહ્યા હતા। અમુક સીસીટીવી પણ જે તે વખતે મળેલા હતા તો પણ આ ગુનો શોધી શકાતો ન હતો। એક નાની એવી ઇન્ફોર્મેશન મને એવી મળેલી કે એક જામનગરની અંદર 2024માં ઓફેન્સ બનેલો છે ગરફોડનો અને એની અંદર એક પિસ્ટલ ચોરી થયેલી છે અને અમુક રાઉન્ડ પણ ચોરી થયેલા છે। એનાથી પિસ્ટલ ચોરી થયેલી હતી અને એ પિસ્ટલનું જે વેરઅબાઉટ, મતલબ એનું જે દેખાવ હતો એ આપણા ગુનાની અંદર વપરાયેલી પિસ્ટલ જેવો હતો। એટલી લિંકથી અમે શરૂ કરેલું હતું। લકીલી મારા ખાડિયા પીઆઈ છે એમણે પણ જામનગર LCB કરીને અહીં આવેલા હતા, એટલે એમનું પણ જામનગરનું બેકગ્રાઉન્ડ હતું જે આ ગુનો શોધવામાં એમ કહું તો ચાલે કે 90% રોલ એમના જામનગર બેકગ્રાઉન્ડે પ્લે કર્યો છે ઓફેન્સ ડિટેક્ટ કરવામાં। જે ત્યાં ગરફોડ થયેલી હતી અને એની અંદર જે મુદ્દામાલ ગયેલો હતો અને વેપન ગયેલું હતું, એ વેપનને આને સરખાવતા ઓલમોસ્ટ મેચ થતું હતું। એટલે અમે ત્યાંનું પણ ટેકનિકલ એનાલિસિસ કરેલું અને આપણી ઘટનાનું પણ એનાલિસિસ કર્યું। બેઝિકલી ત્યાં એરફોર્સ એરિયા છે અને જ્યારે આપણી ઘટના બનેલી ખાડિયાની એમાં જે એનું વર્ણન છે, એની ચાલ છે, એ એક ટ્રેન્ડ માણસ હોય અને આટલું વજન ઇઝીલી કેરી કરી શકે એ ટાઈપનું એની બોડી લેંગ્વેજ હતી। એટલે આ ડાઉટ વધારે જતો હતો કે ત્યાંની સાથે આનું કંઈક કનેક્શન છે। એ ક્લૂના આધારે શોધતા અને ત્યાં વધારે વર્કઆઉટ કરતાં અમને ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ એરફોર્સમાં નોકરી કરે છે। આપણો જે અક્યુઝ છે એનું નામ છે દીપક રમેશ, સન ઓફ પ્રતાપસિંહ। હાલ એ એર ઓફિસર કમાન્ડિંગ દિલ્હીમાં એની નોકરી છે। એનું વતન છે ગોરિયા, જજ્જર ડિસ્ટ્રિક્ટ, હરિયાણા।
અને આપણા ગુનાની અંદર હોટલની અંદર જે આધાર કાર્ડ યુઝ થયેલું હતું તે પણ હરિયાણાનું હતું. એટલે આ બંને વસ્તુ કનેક્ટ થતી હતી. આ વ્યક્તિ છે એણે 17થી લઈને 24 સુધી જામનગર એરફોર્સમાં ફરજ બજાવેલી છે. એટલે જ્યારે આપણે આ ઘરફોડને અને આપણા ઓફેન્સને કનેક્ટ કર્યો ત્યારે એ ઓફેન્સ જે ઘરફોડનો ઓફેન્સ એ 5મા મહિનામાં બન્યો 2024ના, અને આપણો ગુનો બન્યો એ 7મા મહિનામાં બન્યો. 2 મહિનાનો જ ફરક છે બંને ઓફેન્સની વચ્ચે. પછી આ વ્યક્તિનું વધારે બેકગ્રાઉન્ડ કઢાયું ત્યારે ખબર પડી કે આ જામનગરની અંદર પ્રોહિબિશનના ગુનામાં પણ પકડાયેલો છે. એક ઓફેન્સ એની વિરુદ્ધમાં ત્યાં રજીસ્ટર થયેલો છે, અને સાથે સાથે એની વિરુદ્ધમાં એક નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટનો પણ ગુનો ત્યાં રજીસ્ટર થયેલો છે, ને ત્યાં એને 1 વર્ષની સજા પણ પડી છે, અને એ સજાની વિરુદ્ધમાં એ અપીલમાં ગયેલો છે. અને એના ફરિયાદીને પણ જ્યારે આપણે આપણા સીસીટીવી ફૂટેજીસને એના આધારે પૂછપરછ કરી તો આપણે ડિટેક્ટ કરવાની ખૂબ નજીક જતા રહ્યા. આ વ્યક્તિને જ્યારે અમે પકડવા માટેની પ્રોસેસ કરી ત્યારે ખબર પડી કે એનું પોસ્ટિંગ દિલ્હી છે. દિલ્હીમાં પણ અમે એરફોર્સના ઓફિસર્સની મદદ લઈ અને ત્યાંથી એની કસ્ટડી લીધી. અને ત્યારે જ આપણે જ્યારે એના ઘરની એના ક્વાર્ટરની ઝડપી કરી, એ ઝડપી દરમિયાન જ આપણને આ ગન પણ રિકવર થઈ અને 5 રાઉન્ડ પણ રિકવર થયા. અને અમુક મુદ્દામાલ રિકવર થયો છે, જે એટ અ મોમેન્ટ આપણે ફક્ત પંચનામું કરીને રિકવર કરેલો છે, એટલે એની ખરાઈ કરવાની હજી બાકી છે. આ વ્યક્તિ છે એણે જ્યારે એને લાયા પછી અમે એની ડિટેલ પૂછપરછ કરી તો હાલ એની પોસ્ટ કોર્પોરલ તરીકેની છે, અને એ એક પ્રકારનું ટેકનિકલ યુનિટ પણ કહેવાય, જેનો એક નાના યુનિટનો એ હેડ કહેવાય કોર્પોરલ તરીકે. અને એ ટેકનિકલ છે એટલા માટે એણે કોઈ ફોન કે કશું જ યુઝ નથી કર્યું આપણા ઓફેન્સની અંદર, એટલા માટે આપણને આ શોધવામાં ડીલે થયું છે. એણે પોતાના હાથ ઉપર પણ પટ્ટીઓ લગાવેલી છે જેથી એની ફિંગરપ્રિન્ટ ન આવે. અને આપણા આટલા નાના એરિયાની અંદર 1.5 કિલોમીટરની અંદર એણે 7 થી 8 તો રિક્ષાઓ બદલી છે. અને અહીંયાથી જે ભાગી જાય છે એ દરમિયાનમાં પણ જો કોઈ પણ જગ્યાએ એણે વ્હીકલ બુક કરવાની જરૂર પડે કે કોઈ પણની સાથે વાત કરવાની પણ જરૂર પડે તો એણે બીજા કોઈ વ્યક્તિના ફોનથી જ કર્યું છે, એટલે એનો ફોન એણે ક્યાંય પણ યુઝ જ નથી કર્યો. અને જ્યારે પણ આવો પ્રોહિબિશનનો મુદ્દામાલ લઈને આવતો જતો ત્યારે હંમેશા એની વાઈફ ને બાળકોને સાથે રાખતો, જેથી કોઈને પણ એના પર ડાઉટ ન જાય. આપણો જે ઓફેન્સ કર્યો એના પછી એણે એક શોપમાં જઈને કપડાં પણ ચેન્જ કરી લીધા છે. એટલે આખા ઇન્સિડન્ટ દરમિયાન એણે 3 વાર એની કેપ, એના શૂઝ, સેન્ડલ અને એના કપડાં બધું જ એણે ઓફેન્સ દરમિયાન ચેન્જ કર્યું છે. આટલી બધી એણે કાળજી રાખી છે. બીજું કે આ દુકાન ઉપર કેમ આવ્યો, જે મેઇન પ્રશ્ન છે તમારો, કે આ વ્યક્તિ છે ને એને સટ્ટો રમવાની આદત છે, એટલે એને દેવું થઈ ગયેલું હતું. દેવું એને થઈ ગયેલું હતું એટલા માટે એણે આવો વિચાર કર્યો લૂંટ કરવાનો, અને માણેકચોક એરિયાની વિશે એને જાણેલું હતું કે ત્યાં બહુ બધી સોનીઓની દુકાન છે. આની અંદર હજી એને કોઈ ટીપ આપના છે કે નહીં એ આપણી તપાસ હજી ચાલુ છે. પણ આ જગ્યાએ જે ઇન્સિડન્ટ પ્લેસ ઉપર એ આવે છે ત્યારે એ એકલો જ છે, અને એણે સેમ ડે મતલબ આગલા દિવસે આવેલો છે 15 તારીખે, એ દિવસે અને 16 તારીખે ઘટનાને અંજામ આપતા પહેલા એણે ખૂબ સારી રીતે રેકી કરી છે. અને આ શોપની અંદર જ્યારે એક જ વ્યક્તિ છે, બીજું કોઈ હાજર નથી, એવા ટાઈમે ઇન થયો છે અને એણે આ ગુનાને અંજામ આપ્યો છે. એટલે હાલ એની આટલી એમો આપણને ક્લિયર થઈ છે, અને પ્રોહિબિશન અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટનો કેસ એની પર પેન્ડિંગ છે.